એક બીજ પોતાની અંદર અનંત સંભાવનાઓ લઈને પડ્યું હોય છે. અનુકૂળ સંયોગો મળે તો બીજની એ બધી જ સંભાવનાઓ ખુલ્લી થાય. આપણે એને કહીશું બીજનું પ્રાગટ્ય. એ બીજ એ વૃક્ષ બનીને ફેલાઈ શકે. એ બીજ એ અનેક બીજ રૂપે પ્રગટી શકે. પ્રભુ કહે છે કે એક મનુષ્ય એની જીવનની ઘટના એ બીજ કરતા જુદી નથી. એક બીજ જેમ અનંત સંભાવનાઓ લઈને બેઠું છે, એમ એક મનુષ્ય પણ પોતાની અંદર અનંત સંભાવનાઓ લઈને બેઠો છે. એ ચાહે તો પોતાની આ જે ભવચક્રની ધારા છે એને સમાપ્ત પણ કરી શકે છે, અને એ જો ચાહે તો આ ધારાને અનંત ભવ જેટલી લંબાવી પણ શકે છે. સંભાવનાઓ બધી જ છે. પ્રશ્ન પૂછાયો તો મનુષ્ય અને બીજ બંને એક સરખા? તો કે ના. બીજે શું કરવું એ એના હાથમાં નથી. પ્રગટવું કે ન પ્રગટવું એ એના હાથમાં નથી. જ્યારે પોતાની અનંત સંભાવનાઓમાંથી કઈ સંભાવના, કઈ પોસિબિલિટી એને કામે લગાડવી એ મનુષ્યના હાથમાં છે. અને બીજો મોટો તફાવત, બીજ કોઈ દિવસ પોતાની સંભાવનાઓને જોઈ શકતું નથી, કેમ કે અંદર ઝાંખી નથી કરી શકતું. જ્યારે મનુષ્ય પોતાની અંદર જે અનંત સંભાવનાઓ છે એને તપાસી શકે છે, જોઈ શકે છે. આ બંને વચ્ચે મોટો તફાવત છે. તો મનુષ્ય એ બહારની દુનિયાનો ત્યાગ કરી અને જ્યારે અંદરની સંભાવનાઓને તપાસવાનું ચાલુ કરે, એ ઘટનાને જ આપણે ત્યાં ધ્યાન એવું નામ આપવામાં આવ્યું છે. ધ્યાન પ્રારંભિક તબક્કામાં બીજું કશું જ નથી હોતું. તમારી અંદર જે સંભાવનાઓ પડી છે એ સંભાવનાઓને નજરમાં લેવા માટે અંદર તરફ જોવું, એ જ ધ્યાન છે. બીજ અને મનુષ્યની સરખામણી એક હદ સુધી જ થઈ શકે, પછી બે બાબતમાં બદલાઈ જાય છે. બીજ ક્યારેય પોતાની સંભાવનાઓને જાતે ખીલવી નથી શકતો, મનુષ્ય જાતે ખીલવી શકે છે. નંબર 2, બીજ પોતાની સંભાવનાઓને જોઈ નથી શકતું, મનુષ્ય જોઈ શકે છે. પ્રભુ કહે છે કે હજુ આના કરતા પણ એક મોટો તફાવત છે બીજ અને મનુષ્ય વચ્ચે. તફાવત એ છે, સંભાવનાઓને ખીલવવાનું હાથમાં, સંભાવનાઓને જોવાનું હાથમાં, એની સાથે કઈ સંભાવનાને ખીલવવી એ પસંદગી પણ મનુષ્યના હાથમાં. બીજ ક્યારે એમ ન વિચારી શકે કે મારે વડ નથી બનવું, મારે પીપળો બનવું છે. એવું બીજ નક્કી ન કરી શકે. એની પાસે ચોઈસ નથી. મનુષ્ય પાસે ચોઈસ છે, પસંદગીની તક છે. અને આ પસંદગીની તક એ મનુષ્યને આ સૃષ્ટિમાં સર્વોપરી બનાવે છે. દેવાવિતમ નમંસંતિ, એમ જે કહ્યું કે દેવો પણ મનુષ્યને નમસ્કાર કરે, તેના મૂળમાં આ છે કે દેવો પાસે પસંદગીની તક સીમિત છે. દેવો ચાહે તો પોતાના ઉદ્ધાર કરી શકે, અને દેવો ચાહે તો પોતાને દુર્ગતિમાં ધકેલી શકે એવું નથી. દેવ પણ નથી બની શકતો, દેવ નરકમાંય નથી જઈ શકતો, દેવ વીરતી પણ ધારણ નથી કરી શકતો, અને દેવ 7મી નરકમાં જવા એવા ઘોર પાપ પણ નથી કરી શકતો. દેવની શક્તિ આપણને લાગે છે નિસ્સીમ છે, પણ વાસ્તવમાં સીમિત છે. કેમ કે એની પાસે સંભાવનાઓ બહુ થોડી છે, પોસિબિલિટીઝ. જ્યારે મનુષ્ય પાસે અફાટ અમાપ સંભાવનાઓ. અને માટે જ પ્રભુ કહે છે કે એક મનુષ્ય દરેક ક્ષણે પોતાની જાતને તપાસવી પડશે, કેમ કે આવનારી દરેક ક્ષણ તમારી પાસે પસંદગીની તક લઈને આવે છે. ઉત્તરાધ્યયન સૂત્ર એનું 4થું અધ્યયન, જે અમારે ઉત્તરાધ્યયનના જોગમાં ફરજિયાત 4થા દિવસે ગોખવું પડે, એ અધ્યયનમાં એક લીટી લખવામાં આવી છે, ચરે પયાઈ પરિસંકમાણ. સાધક આત્મા કેવી રીતે વર્તે? તો કે ડગલે ને ડગલે શંકા કરતો જાય કે ડગલું મૂકું કે નહીં, ડગલું મૂકું કે નહીં.
આ તો બહુ સ્થૂળ અર્થ થયો. હું ચાલતો હોઉં અને હરેક ડગલે હું શંકા જ કરું કે ડગલું ભરાય કે નહીં, તો નહીં ચાલે. તો જ્ઞાની ભગવંતોને પૂછ્યું કે આ રીતે તો મનુષ્ય એ શંકાશીલ નહીં બની જાય? તમે માનસશાસ્ત્રના દૃષ્ટિકોણથી જો સાયકોલોજીની રીતે કામ કરવું બહુ ઘાતક છે. તમે દરેક ડગલે ડર્યા કરો, દરેક ડગલે શંકા કરો, દરેક ડગલે પોતાની જાત પર જ ડાઉટ કર્યા કરો, ન થાય. જ્ઞાની ભગવંતોએ લખ્યું કે અહીંયા ડરનો અર્થ ડર નથી લેવાનો. ડરનો અર્થ લેવાનો છે કે હવે પછીની ક્ષણે શું કરવું એ તમારી પસંદગીની વાત છે. તો પસંદગી બહુ સાવચેતીથી કરજો. દરેક ડગલા પછી કયું ડગલું ભરવું એ તમારા હાથમાં હશે. અને એ ચોઈસ જે કરી શકે છે, પસંદગી જે બરાબર કરી શકે છે, એ જ પોતાની જીવન ઉર્જા, પોતાની એનર્જી એને યોગ્ય રીતે વાપરી શકે છે. પ્રભુ ફરમાવે છે કે આખું સાધનાનું શાસ્ત્ર એ વાસ્તવમાં પોતાની જીવન ઉર્જા એને બેલેન્સ કરવાનું શાસ્ત્ર છે. એને ક્યાં વાપરવી એ નક્કી કરવાનું શાસ્ત્ર છે. આજે સવારે તમે ઉઠ્યા, હાલો, તમે સવારે ઉઠ્યા, આજનો દિવસ કઈ રીતે વાપરવો એ કોના હાથમાં હતું? પોતાના હાથમાં. તમારી પાસે આખો દિવસ પસંદગીની તક છે કે આજનો દિવસ કઈ રીતે ખર્ચવો. શાસ્ત્રકાર ભગવંતોને પૂછાયું કે સવારના પહોરમાં 7 નવકાર શેના માટે ગણવાના? કોઈ કારણ? સવારે ઉઠ્યા અને પહેલું કામ 7 નવકાર ગણવાનું શા માટે? એ બધું તો આપણે જોડેલું 7 ભય આ તે. પ્રભુ કહે છે, શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે આજનો દિવસ તદ્દન ફ્રેશ તમારા હાથમાં આવ્યો છે. ફ્રેશ. આ દિવસને કઈ રીતે વાપરવો એનું તમે વ્યવસ્થિત પ્લાનિંગ કરી શકો. અને પ્લાનિંગ કરવા બેસો ત્યારે તમારી બુદ્ધિ સ્થિર રહે, પંચ પરમેશ્વરની કૃપા તમારા માથે રહે. માટે 7 નવકાર ગણવાના છે, જેથી તમારી પસંદગી યોગ્ય સ્થાનની રહે, યોગ્ય કાર્યની રહે. 7 નવકાર એ તમને એક માર્ગદર્શક રૂપે કૃપા પ્રાપ્ત કરાવી આપે છે કે તમારી પસંદગી સારી રહેશે. જેનો સંકલ્પ સાચો છે એની ક્રિયા સાચી છે. હું સંકલ્પ સાચો કરું છું કે હું આમ કરીશ, તો મારી ક્રિયા સાચી થવાની છે. અને સંકલ્પ આપણે સાચો કરી શકીએ આજના દિવસને વાપરવાનો. માટે આખો દિવસ તમારા હાથમાં જ્યારે રોકડો પકડાવવામાં આવે છે કે જા દોસ્તો ઉઠ્યો, ઊંઘતા ને ઊંઘતા પરવારી નથી ગયો. આ ભોપાલ દુર્ઘટનામાં રાત્રે સૂતા હતા, લોકોને ખબર જ નહીં હતી કે કાલે સવારે અમે ઉઠવાના નથી. એ રાત પૂરી જ ન થઈ એ લોકોને, પણ તું ઉઠ્યો છે. તારા હાથમાં એક રોકડો નવો દિવસ છે. આ દિવસને કઈ રીતે વાપરવો એ તું નક્કી કરી શકે. દેવગુરુની કૃપા તારી સાથે રહે, તારા માથે રહે. માટે 7 નવકાર ગણ અને 7 નવકાર ગણીને હવે નક્કી કર કે આજનો દિવસ હું કઈ રીતે વાપરીશ. પસંદગીની તક આપણું સૌથી મોટું સત્ય છે અને આપણી જિંદગીની સૌથી મોટી ખુશનસીબી છે કે અમારી પાસે ચોઈસ છે. એક નરકના જીવ પાસે ચોઈસ નથી. એને તો પરમાધામી જેમ કરે એ સહન જ કરવાનું છે. એક નરકનો જીવ ધારે કે મારી જિંદગીને આ રીતે સેટ કરવી છે, કઈ તક નહીં. એક દેવનો જીવ ધારે મારી જિંદગીને સેટ કરવી છે, નથી. દેવના જીવે કેટલાય કામો મરજી વગરના કરવા જ પડે, આખો વ્યવસ્થા તંત્રના ભાગ રૂપે. એક તિર્યંચ, એની પાસે તો બુદ્ધિ જ નથી કે મારી જિંદગીને કઈ રીતે સેટ કરવી. માત્ર એક મનુષ્ય પાસે તક છે કે મારી જિંદગીને કઈ રીતે સેટ કરવી. જેને આ તક જાળવી લેતા આવડી એ લોકો જ પ્રભુના માર્ગે આગળ વધી શકે. જીવન ઉર્જા, આ શબ્દ બહુ મહત્વનો છે. પ્રભુ ફરમાવે છે કે તમારી જિંદગીની 99% ક્રિયાઓ તમારી મરજીથી નથી થતી. 99% ક્રિયાઓ. બહુ વધારે પડતું લાગશે, પણ અહીંયા હું તમને સાબિત કરીને આપીશ.
નંબર 1, તમારે એવી કેટલી જગ્યાએ જવું પડે છે કે જ્યાં તમારે ખરેખર જવું નથી હોતું. સાચું કે જો લગ્નની સિઝનમાં કેટલો કંટાળો આવે છે. બધે હાજરી પુરાવવાની, બધે જવાનું કરવાનું, પ્રસંગો, કોઈ જન્મ્યું તોય જવાનું, કોઈ મર્યું તોય જવાનું, કોઈને બાળકને ત્યાં જન્મ હજુ થવાનો છે ત્યાંય જવાનું, કોઈ 99 કરીને આવ્યા ત્યાંય જવાનું, જવાનું જવાનું જવાનું. ઘણીવાર એમ થાય છે કે એના કરતા ઘરનું બહારનું બંધ કરીને બેસી જવું તો નિરાશ થાય. સાચે પણ રિવાજોના નામ પર આપણી કેટલી જીવન ઉર્જા નકામી વેડફાય છે. નકામી. અમે કૈલાસનગર હતા. કૈલાસનગરમાં એક ભાઈ મને ચિઠ્ઠી લખીને આપી ગયા. મને કે મારે સાહેબ જો તમે આ વાત કરાવી શકો તો બહુ સારું. ચિઠ્ઠીમાં એને લખ્યું હતું કે સાહેબ પર્યુષણ આવે ને અમારા માથે એક ત્રાસ થાય છે. ઘરમાં કોઈ 28 કરી 15 ઉપવાસ કર્યા, માસક શમન કર્યું. સાહેબ તપસ્વીની વૈયાવચ તો થઈ શકે છે, પણ જે સાતા પૂછવા આવે છે એ લોકોની વૈયાવચ બહુ અઘરી પડી જાય છે. સાતા પૂછવા આવ્યા જ કરે. અને જે આવનારો હોય ને એ પણ બિચારો રિવાજથી થતો હોય કે ભાઈ અમે નહીં જઈએ ને તો ખરાબ લાગશે. આવનારાને પણ રિવાજ, આવકારનારને પણ રિવાજ. ઊંઘ હરામ થઈ જાય. 40 માસક શમણ હોય, 40 ઘરે સાતા પૂછવા જવાનું, અને ઓલાને ત્યાં આવા 100 જણ પૂછવા આવે સામે. અને એમાં પણ પહેરામણીઓ, એમાં પણ રિવાજો, એમાં પણ કોનો સત્કાર કરવાનો, શું કરવાનું, શું થાકી જાય માણસ. તો પહેલા મરજી વગરના તમે જાઓ છો, પ્રસંગ એટેન્ડ કરો છો, મરજી વગરનું ખાવ છો. આ કેટરસનું ખાઈને બધાના પેટ બગડતા છે, પણ ખાવું પડે છે. મરજી વગરનું હસો છો, મરજી વગરનું રડો છો. કાંઈ ગયા ખોટું હસવું પડશે, શરીક થવું પડશે બધાની સાથે. અહીં સવારમાં છે ને લાફિંગ ક્લબ ચાલે છે. ખાલી ખોટું હસતા હોય, સાવ ખોટું. ભલે, પણ એમાં પણ એ પોતાની ચોઈસ છે કે મારે હસવું છે. આ પ્રસંગોમાં તો આપણે કશું પણ નથી હોતું, બસ ખાલી મોઢું દુખી જાય હજે સ્માઇલ કર્યા કરવાનું, મરજી વગરનું હસવાનું, મરજી વગરનું રડવાનું. અને ખરેખર જ્યારે આપણને હસવું હોય, રડવું હોય, ત્યારે આપણી પાસે તક ન હોય સામાજિક બંધનોના નામ પર. મરજી વગરનું બોલવાનું, અને બધાનો સરવાળો કહું તો મરજી વગરનું જીવવાનું. થાકી જાય છે માણસ દોડીને. લોકોની સાથે સ્ટેટસના ખ્યાલમાં રહેવામાં, જે એ સ્ટેટસ માટે થઈને એને જે કમાવવું પડે છે, જે જીવન યાત્રાના સંઘર્ષમાં ઉતરવું પડે છે, સવારથી સાંજ સુધી જે લડવું પડે છે, ફાઇટ કરવી પડે છે, માણસ થાકી જાય છે. ખાલી લોકો સાથે એ સ્પર્ધામાં ઊભા રહેવા નથી. પરિણામ એ આવે છે કે જરૂર વગરનું કરતા માણસ પોતાની જરૂર શી છે એ ખરેખર ભૂલી જાય છે. મેં એક બેનને પૂછ્યું હતું, મેં કીધું બેન તમને ખાવામાં શું ભાવે? બેને કીધું મારા સાહેબ પરણીને આવીને એ દિવસથી સાસુને શું ભાવે, નણંદને શું ભાવે, પતિને શું ભાવે, છોકરા જન્મ્યા છે છોકરાને શું ભાવે, આ બધું વિચાર કરવામાં હું ભૂલી જ ગઈ છું કે મને શું ભાવે છે. હરેકનું એટલું કર્યું કે હું જ ભૂલી ગઈ મને શું ભાવે છે. લગભગ બહેનોની આ સ્થિતિ હશે, પોતાની ચોઈસ જતી રહી. આપણી પણ આ દશા થઈ ગઈ છે. સમાજને શું જોઈએ છે આપણી પાસે એ વિચાર કરવામાં મને શું જોઈએ છે એ ભૂલી જવાનું છે. ક્યારે વિચાર પણ નથી આવતો કે આ હું જે કરી રહ્યો છું એમાં મારી ચોઈસ શું, મારી પસંદગી શું, નથી વિચાર આવતો. અમે સાધુ આટલા ખુશ કેમ છીએ ખબર છે, નિરાશ કેમ છે? માત્ર એક જ ફરક છે, અમે ખાલી એટલું જ વિચારીએ કે અમને શું જોઈએ છે. તમે વિચારો છો દુનિયાને શું જોઈએ છે. પરિણામ એ આવે છે, પ્રભુ કહે છે કે સમાજની દરકાર કરવામાં તમારી બેવડી જિંદગી શરૂ થાય છે. અત્યારે તમારી જે આઈડેન્ટિટી છે એ સ્પ્લિટ પર્સનાલિટી છે. તમારી બેવડી જિંદગી, તમે બહાર જુદી રીતે જીવો છો, અંદર તમારો આત્મા જુદું ઝંખતો હોય છે. બેવડી જિંદગી. એક જિંદગી છે જે લોકો સાથે તાલમેળમાં જીવી રહી છે, ઘુલમિલ થઈ ગઈ છે, લોકો સાથે જોડાઈ ગઈ છે. એક જિંદગી છે જે તમારો મહેલો ઝંખ્યા કરે છે, એને ચેન નથી, બેચેની છે.
અને આ બંને વચ્ચેની જે કશ્મકશ છે, જે દ્વંદ્વ છે, જે લડાઈ છે, અંદરથી જુદી ઈચ્છાઓ થાય, અંદરથી એવી ઈચ્છા થાય કે આ બધું પડતું મૂકી અને ક્યાંક ભાગી જવું, દરિયા કિનારે જઈને 3 દિવસ બેસી જવું, જંગલમાં જતું થાય છે, પણ છતાંય સમાજની વચ્ચે રહેવું જ પડે છે. આ જે બેવડી જિંદગી એ માણસને સૌથી વધારે થકવી નાખે છે. બહારથી જુદી રીતે જીવવાનું અને અંદરથી જુદી રીતે ઝંખવાનું. પ્રભુ એટલું જ કહે છે કે આ બેવડું જીવવાનું બંધ કરો. પ્રભુએ કહ્યું કે સત્ય છે ને પામવાની વસ્તુ નથી, સત્ય શોધવાની પણ વસ્તુ નથી, સત્ય જીવવાની વસ્તુ છે. આપણે બધા સત્યને શોધવા નીકળીએ છીએ, સત્યને પામવા નીકળીએ છીએ, સત્યને જીવવા નથી નીકળતા. સત્ય આપણી બુદ્ધિમાં ખાલી પ્રવેશે છે, જીવનમાં નથી ઉતરતું. સત્યને શોધી પણ લેશો, સત્યને પામી પણ લેશો. સત્યને જીવવા માટે જરૂરી છે કે તમારો મહેલો જે ઝંખે છે, તમારો આત્મા જે ઝંખે છે, તમને અંદરથી જે વાસ્તવિક જીવવાનું મન છે એ તમે ખુલીને જીવો. નિષ્પ્રયોજન જીવનમાં એટલું બધું છે, પ્રયોજન વગરનું. સાચું કહું ને, ભાઈઓના જે ચશ્મા હોય ને, ચશ્માથી શરૂ કરી અને બહેનો ઊંચી હિલની જે મોજડીઓ પહેરે, એ ચાલવાનું હોય કમર રહી જાય, દુખી જાય. એ જે ત્રાસું ત્રાસું ચાલવાનું, પગ દુખી જાય, કમર દુખી જાય. આપણે આ જે ચશ્માનો પ્લાસ્ટિકની ફ્રેમ પહેરી હોય, તે હળવી ફ્રેમ પહેરી હોય તો જે શાંતિનો અનુભવ થાય, એને બદલે લોકોને સારી લાગે એ ફ્રેમ પસંદ કરવામાં બધું દુઃખ વેઠતા રહે. શું પહેરવું એ પણ આપણી પસંદગીની વસ્તુ નથી. દુનિયાની સાથે રહેવામાં જાત સાથે બધી જ છેતરપિંડી કરીએ છીએ અને જાતને બધી જ રીતે તકલીફ આપતા રહીએ છીએ. નિષ્પ્રયોજન જીવનમાં એટલું બધું વધી ગયું છે. તમારી ખરીદીને તપાસો. તમે બજારમાં શોપિંગ કરવા નીકળો અને જે વસ્તુઓ ખરીદીને લાવો છો, એકવાર એ લિસ્ટમાં બરાબર તપાસ કરજો કે તમારા મન પર કેટલો પ્રભાવ પડ્યો કોઈ વાતનો, માટે તમે ખરીદ કર્યું ને તમારી મરજીનું કેટલું લીધું. ક્યાંક કોઈકના ઘરે ગયા, કોઈકના ઘરે કશુંક જોયું, આપણને થાય છે કે આના ઘરે છે તો મારા ઘરે હોવું જોઈએ. કોઈકની પસંદગી એને આપણે પરાણે આપણી પસંદગી બનાવીએ છીએ. કોઈકની પાસે છે માટે મારી પાસે હોવું જોઈએ. કોઈક ઘરે આવીને કહે છે તારા ઘરે આ વસ્તુ નથી, આપણે લાગી આવે છે, આપણે લઈ આવીએ છીએ. નાનપણથી આ એક ચેપ આપવામાં આવ્યો છે. તમને તમારા વડીલોએ આપ્યો, તમે તમારા સંતાનોને આપો છો. નહીં, ક્યારેક આ રેસમાંથી બહાર નીકળવું પડે. પ્રભુને જ્યારે પૂછ્યું કે પ્રભુ સાધના માર્ગની શરૂઆત ક્યાંથી કરવી, પ્રભુ એટલો જ જવાબ આપ્યો કે નક્કામું કરવાનું છોડી દે, આપોઆપ સાધના થઈ જશે. તું નક્કામું કરવાનું છોડી દે, આપોઆપ સાધના થઈ જવાની છે. જીવનમાંથી આજે તમને ટાસ્ક આપો, ગઈકાલનો એક ટાસ્ક આપ્યો તો બધાએ કર્યો તો? વાસના અને વાસ્તવિકતા વચ્ચેનો એક ટાસ્ક આપ્યો તો. કોઈને કોઈ વસ્તુને કોઈ વ્યક્તિને કશું જ નહીં, જે છે કરી શક્યા હતા? સારું રહ્યું હતું. એક બેન પૂછવા આવ્યા હતા કે ધર્મના જે પદાર્થો હોય એમાં અનુમોદના કરાય કે નહીં. મેં કીધું એ કરાય, એ સારું છે, પણ એ સિવાય માત્ર અસ્તિત્વનો બોધ. સારું, આજનો તમારો ટાસ્ક છે, આજે લઈને જજો. આજે તમારે એટલું કરવાનું છે, કાલે આવો ત્યાં સુધી. આજના દિવસમાં તમે જે પણ કરો, આજના આખા દિવસમાં જે પણ કરો એને તમારે 2 ખાનામાં વહેંચવાનું છે. બરાબર? તમે જે પણ કરો છો એમાં તમારે ખાલી ખાનામાં વહેંચવાનું કે તમારી મરજીથી કેટલું કર્યું અને દુનિયા માટે કેટલું કર્યું. બરાબર? તમારી મરજીનું કેટલું અને દુનિયા શું કહેશે, દુનિયા શું વિચારશે, એના શા માટે થઈને કેટલું કર્યું. તમે જોજો ઘણી બધી બાબતો એ બીજા ખાનામાં જતી રહેશે. હિન્દુ પરંપરાના ઉપનિષદો, એમાં એક બહુ સરસ કથા આવે છે.
ઉર્વશી અપ્સરા, અપ્સરા બધી હોય ને, એમાં એક ઉર્વશી નામની અપ્સરા છે. એ અપ્સરા એને કોઈક કારણસર ઇન્દ્ર શાપ આપે છે કે તારે ધરતી પર રહેવા જવાનું છે થોડાક મહિનાઓ માટે, થોડાક વખત માટે. અપ્સરા બહુ ડરી જાય છે કે મારે સ્વર્ગ છોડવાનું, આ ધરતી પર રહેવા જવાનું, કેવી રીતે, કેમ જીવીશ, શું કરીશ, બહુ રડારોડ કરે છે. ઇન્દ્ર પોતાનો શાપ પાછો નથી લેતો, પોતાની સજા પાછી નથી લેતો, ઉર્વશીને આવવું પડે છે આ ધરતી પર. અને ઉર્વશી આ ધરતી પર આવે છે, રહે છે, બધું કરે છે. અને એમાં પુરુરવા એ નામનો એક યુવાન એને ભેટી જાય છે, પુરુરવા નામનો. અને પુરુરવા એને એ એટલો ગમી જાય છે ઉર્વશીને, છેલ્લે કથામાં એવું બને છે કે જ્યારે સ્વર્ગમાં પાછા જવાની વેળા આવે છે ત્યારે ઉર્વશી ના પાડી દે છે કે મને તો ધરતી જ ગમે છે, મારે ધરતી પર જ રહેવું છે. અને પાછો એનો અપરાધ પુરવાર થાય છે. પહેલા ધરતી પર ન જવું એ ગુનો હતો, પાછી સ્વર્ગમાં નથી આવતી એ ગુનો છે. કથામાં ટ્વિસ્ટ ત્યાં આવે છે કે ઉર્વશીને પુરુરવા માટે ધરતી પર રહેવું છે, જ્યારે પુરુરવાને સ્વર્ગમાં જવું છે. ઉપનિષદની આ કથા એટલું જ સમજાવે છે કે માણસ એને હંમેશા એક જ ભૂલ કરી છે, પોતે જ્યાં છે ત્યાંથી બીજે વધારે સુખ હશે એવી કલ્પના કરી છે. અને એ ઉપનિષદની કથા જ્યારે કાઠિયાવાડમાં આવી તો કાઠિયાવાડમાં એક કહેવત બની ગઈ એ કથા આવતા આવતા, પારકે ભાણે મોટો લાડુ. પારકે ભાણે, પારકું ડીશ પડી હોય ને એમાં લાડુ હોય તો મોટો લાગે કે આપણો લાડુ નાનો છે, ઓલાની ડીશમાં કોઈક મોટો લાડુ પડ્યો છે. પારકે ભાણે મોટો લાડુ. તો દરેકને, મનુષ્યને એવું જ થયા કરે છે કે મારા કરતા બીજા સુખી છે. આ સૌથી મોટો ભ્રમ છે મનુષ્યનો. હરેકને એવું લાગે છે, બે ભ્રમ છે, બીજાના કરતા હું વધારે દુઃખી છું અને મારા કરતા બીજા વધારે સુખી છે. આ બે ભ્રમ જ તમને સંસારમાં ટકાવી રાખે છે અને સંસારમાં દોડાદોડ કરાવ્યા કરે છે. જો આ ભ્રમ પુરવાર થઈ જાય ને, આ ભ્રમ છે પુરવાર થઈ જાય, તમારી બધી દોડ અટકી. પણ આ ભ્રમને લીધે જ તમે નિષ્પ્રયોજન, કોઈ જરૂર વગરનું દોડ કર્યા કરો છો. અને એમાં પણ આ સમાજ જન્મ્યા તે દિવસથી શરૂ થઈ જાય છે, તમને સતત કાપકૂપ કર્યા કરે, કાંટછાંટ કર્યા કરે, સભ્યતાના નામ પર, શિષ્ટતાના નામ પર તમને જાત જાતની બધું શીખવાડ્યા જ કરે. સત્યનો મતલબ એક જ થાય છે કે બહાર અને અંદર એક રીતે જીવો. અને બહુ ગંભીરતાથી તપાસજો કે આપણને આપણી મરજીનું જીવવાનું નથી મળતું. પરિણામ એ આવે છે કે જે લોકો પોતાની મરજીથી જીવે છે, મરજીથી, એ લોકોની કથાઓ આપણને બહુ ગમે છે. બરાબર તપાસજો. જે લોકો પોતાની મરજીથી જીવે છે એમની કથાઓ આપણને બહુ ગમે છે. રશ્મિ બંસલ કરીને એક લેખિકા છે, એનું એક પુસ્તક છે ખભે કોથળો દેશ મોકળો. માણસ નીકળી પડ્યો છે કોઈ પરવા વગર, દુનિયામાં ક્યાંક ને ક્યાંક સેટ થઈ જશું, ક્યાંક કરી લઈશું, થઈ પડશે. અને એવા લોકો, એની કથાઓ આપણને વાંચવી બહુ ગમે છે, કેમ કે કોઈકે પોતાનો કમ્ફર્ટ ઝોન છોડ્યો છે, ઓળંગ્યો છે, એની બહાર પગ મૂક્યો છે અને કાંઈક પામી લીધું છે. તમે એ પણ તપાસજો કે યુદ્ધની કથા આપણને આટલી ગમે કેમ છે. સંસ્કૃતમાં હજારો વર્ષોથી કહેવાતું આવ્યું કે યુદ્ધસ્ય કથા રમ્યા, યુદ્ધની કથાઓ બહુ ગમે. તમે યુરોપિયન મહાકાવ્યો જોઈ લો કે ભારતના રામાયણ અને મહાભારત જોઈ લો. રામાયણમાંથી તમે યુદ્ધ કાઢી નાખો, મહાભારતમાંથી યુદ્ધ કાઢી નાખો, શું બચશે અંદર? કંઈ, કશું નહીં. માણસને યુદ્ધની કથા આટલી ગમે કેમ છે વિચારો. અને યુદ્ધની કથાઓ ગમે છે એમ નહીં. હું પોતે વાત કરું, અમે લોકો એક દાઠામાં દાખલ થતા હતા અને દાઠામાં ગામની અંદર જઈએ ત્યાં બરાબર રસ્તા પર બે બળદ એકબીજા સાથે લડાઈમાં ચડ્યા હતા. અને આખલા બાજે ને તો તમારે નજીકથી પસાર ના થવાય, તમારે ઊભા જ રહી જવું પડે. બે બળદ લડે, બધું કરે. કાઠિયાવાડનું ગામ, દરબારોનું.
તો ઘૂમતા કાઢીને બહેનો ચાલે, પણ એ બહેનો એક બાજુ શાંતિથી જે બેઠા હતા કરતા હતા, જેમને આ આખી ઘટના સાથે કોઈ નિસ્બત નથી, એ પણ જેમને રસ્તે જવાનું પણ નથી, એ બહેનો પણ ઘૂમતો ઊંચો કરીને જોઈ લે, પેલા બે આખલાઓ લડે છે ને એ જોઈ લે. કેમ? માણસને આવી રીતે બીજાને લડતા જોવામાં રસ કેમ પડે છે? WWF છે, બોક્સિંગ છે કે સ્પેનની આડોની આટલી લોહી લુહાન ફાઇટ છે જેમાં આખલા દોડાવીને આખલાઓ સાથે લડે છે. જ્યારે માણસ લડે છે, લોહી કાઢે છે, તો લોકો ચિચિયારીઓ કેમ કાઢે છે? સદીઓથી મલ્લયુદ્ધથી શરૂ કરીને કુકડાઓના યુદ્ધ સુધીના બધા યુદ્ધો માણસ આટલા રસપૂર્વક જોતો કેમ આવ્યો છે? કારણ એક જ છે કે માણસને ખુદને પોતાનો ક્રોધ બહાર કાઢવો છે, પણ આ સમાજ કાઢવા નથી દેતો. શિષ્ટતા, સભ્યતાના સંસ્કારને લીધે કાઢવા નથી દેતો. માટે આવ્યા યુદ્ધો જોઈને એ પોતે રાજી થયા કરે છે. તમે બરાબર તપાસજો, જ્યારે તમે ક્રોધમાં આવો છો ત્યારે તમારી શક્તિ એ બહાર નીકળવા માટે તરફડિયા મારતી હોય છે. તમારું શરીર ધ્રુજવા માંડે છે. તમે ક્રોધમાં આવો, હૃદયના ધબકારા વધી જાય છે, શ્વાસ ખૂબ ઝડપથી ચાલવા લાગે છે, આંખો ફરફર થવા માંડે છે, નસોમાં લોહી દોડતું હોય, મુઠ્ઠીઓ ભીંસાઈ જાય છે. તમે જોજો, માણસ ક્રોધમાં હોય અને સૌથી વધારે દાંત કચકચાવા માંડે, દાંત કચકચાવે, મુઠ્ઠીઓ ભીંસાઈ જાય. કેમ બને છે? કેમ કે શક્તિ બહાર નીકળવા માટે ઉછાળા મારી રહી છે અને આપણે ત્યાં એને માર્ગ નથી મળતો. એ શક્તિને કેમ શાંત કરવી એ પણ નથી આવડતું. પરિણામ એ આવે છે કે માણસ અંદરથી ને અંદરથી ખલાસ થતો જાય છે. આદિ માનવને ડિપ્રેશનની સમસ્યા નહીં હતી. કેમ? કેમ કે શિષ્ટતાના ખ્યાલો નહોતા. એના મનમાં જે આવ્યું બોલી નાખ્યું, ક્રોધ આવ્યો કરી નાખ્યો, પૂરું થયું. અને બીજી તરફ આપણા પૂર્વજોને પણ ડિપ્રેશનના પ્રોબ્લેમ્સ નહોતા, કેમ કે એ લોકોને પોતાની ક્રોધ આવે તો એ શક્તિને કેમ શાંત કરવી આવડતું હતું. આપણી પાસે તો બેમાંથી એક કે નહીં. ક્રોધને બહાર નીકળવાની જગ્યા જોઈશે. શક્તિ એકવાર જો પ્રગટ થઈ, એને બહાર નીકળવાની જગ્યા જોઈશે. તમે બરાબર માર્ક કરજો, બાહુબલીએ મુઠ્ઠી વાળી લીધી છે, બરાબર, ભીસાઈ ગઈ છે મુઠ્ઠી. પોતાનો ક્રોધ, પોતાની તમામ તાકાત આ મુઠ્ઠીમાં આવીને જમા થઈ ગઈ છે અને અચાનક ખ્યાલ આવે છે કે આ મુઠ્ઠી મારાથી ભરત પર ચલાવી નહીં શકાય. બરાબર, ખ્યાલ આવે છે. તો બાહુબલી શું કરે છે? મુઠ્ઠી ખોલી નાખે છે. કેમ? જો મુઠ્ઠી ખોલી હોત ને તો બાહુબલી પોતે જ સમાપ્ત થઈ જાય. જે ક્રોધ, જે શક્તિ શરીરમાંથી ઉઠી ગઈ છે, આ બાહુબલીની તાકાત છે. એકવાર એ મુઠ્ઠીમાં સંચિત થઈ ગઈ છે. હવે જો એને માર્ગ ન મળ્યો અને એને સમાવવાનું ન મળ્યું તે સ્વયંને ખલાસ કરી નાખશે. બાહુબલી એને મુઠ્ઠી વાપરવી જ પડે. એને મુઠ્ઠી વાપરી પોતાના મસ્તક પર. જે શક્તિ સંચિત થઈ હતી એ શક્તિને અહીંયા વેવડાવી દીધી, ખુદના માથે લોચ કરી નાખ્યો અને ઊભા રહી ગયા. આ પરિવર્તનની ક્ષણ હતી. આજના જમાનામાં આપણા બાળકોને, આપણા યુવાનોને આપણે પોતાની શક્તિનું મેનેજમેન્ટ કેમ કરવું એ જ નથી શીખવાડતું. બાઇબલની બહુ સરસ કથા છે. કથા સાચી તો નહીં જ હોય, પણ બોધ બહુ મોટો આપી જાય છે. જીસસ એક વખત નીકળ્યા છે અને ચાલતા ચાલતા પોતે જાય છે, ત્યાં જુએ છે કે એક માણસ શરાબ પીને પડ્યો છે, લવારા કરે છે, આળોટે છે, ધૂત છે, ગમે તેમ બકે છે, કંઈનું કાંઈ કરે છે. જીસસ ઊભા રહી જાય છે, પેલાને કહે છે કે તને આ જન્મ આના માટે મળ્યો છે? શું કરે છે તું? કેમ વેડફે છે આ બધું? પેલો માણસ, એનામાં થોડાક હોશ બચ્યા છે, થોડી,
એ જીસસને કહે છે કે જીસસ મને ઓળખો, બરાબર ઓળખો હું કોણ છું. તમે જ મને બચાવ્યો હતો. હું અસ્વસ્થ હતો, પથારીમાંથી ઊભો નહોતો થઈ શકતો. તમે આવ્યા હતા, તમે મારા માથે દિવ્ય હાથ ફેરવ્યો હતો અને મને સ્વસ્થતા આપી હતી, મને બચાવી લીધો હતો. પણ હવે મને એ નથી ખબર કે મારી જિંદગીનું શું કરવું. મારી પાસે સ્વસ્થતા છે, શું કરવું ખબર નથી, એટલે શરાબમાં વેડફું છું. જીસસને પસ્તાવો થાય છે કે મેં એને સ્વસ્થતા તો આપી, પણ એ સ્વસ્થતાને કેમ વાપરવી એ ન શીખવાડ્યું. જીસસ આગળ નીકળે છે, આગળ જાય છે અને એક મનુષ્ય એક સ્ત્રીને ગમે તેવી છેડતી કરતો હોય છે, એની સામે ગમે તેવી ખરાબ નજરથી જોતો હોય છે. જીસસ ઊભા રહી જાય છે, પેલાને કહે છે શું કરે છે તું ભાઈ? આ તારી લાયકાત છે? આ તારી નૈતિકતા છે? પેલો માણસ જીસસને કહે છે કે જીસસ ઊભા રહો, બરાબર જુઓ, તમને આંખો જાણીતી લાગે છે? ના. યાદ કરો, હું તો આંધળો બની ગયો હતો, તમે જ આવીને મને દવા આપી હતી ને મારી આંખો પાછી આપી હતી, પણ તમે મને એ ન શીખવાડ્યું કે આંખો આવ્યા પછી આંખોનું કરવું શું. મને ઉપયોગ કરું છું. જીસસ આગળ નીકળે છે અને એક માણસ એ બીજાને મારી નાખવા જતો હોય છે, એને અટકાવે છે. ભાઈ જીસસ ઊભા રહો, હું તો મરી ગયો તો મારા સ્વજનો તો મને દાટવા માટે લઈ જતા હતા. તમે કીધું કે નહીં, આનો અંદરથી શ્વાસ ચાલુ છે, તમે આવીને મારો શ્વાસ પાછો કાઢ્યો, મને જીવન આપ્યું. એ ન શીખવાડ્યું કે જીવનનું શું કરવું. જીસસ કહે છે કે જીવન આપવું, આંખો આપવી કે સ્વસ્થતા આપવી, ત્રણે ગુનો બની જશે કે જો એનો ઉપયોગ કઈ રીતે કરવો એ ન શીખવાડ્યું તો, ન આવડ્યું તો. આપણી ઘટના પણ કંઈક આવી જ છે. આપણી પાસે જે શક્તિ છે, શક્તિને બંને રીતે વાપરી શકાય ભાઈ. એક શક્તિ છે સર્જન શક્તિ, એક શક્તિ છે વિનાશ કરવાની શક્તિ. તમે કશું ક્રિએશન કરો છો, તમારી શક્તિ દ્વારા કંઈક સર્જન કરો છો, અને તમે શક્તિ દ્વારા કંઈક વિનાશ કરો છો. આ બેનોને પૂછવું છે, બેન તમે બજારમાં જાઓ ને 5 રૂપિયાનું એક ફૂલ ખરીદીને લાવો, તમે ફૂલના માલિક ગણાવો કે ન ગણાવો? ગણાવો કે ન ગણાવો? માલિક. હવે તમારા હાથમાં છે એ ફૂલનો સારો ઉપયોગ કરવો કે ખરાબ ઉપયોગ કરવો. માળી એ પણ ફૂલનો માલિક છે, અને ફૂલને 5 રૂપિયામાં ખરીદનારો એ પણ ફૂલનો માલિક છે. માળી ફૂલને ઉગાડે છે, પોતાની એનર્જી એને કોઈક સર્જન કરવામાં વાપરે છે, અને પેલો જે માણસ 5 રૂપિયામાં ફૂલ ખરીદી લાવે છે એ ફૂલની પાંખડીઓ છૂટી પાડી નાખે છે, ફૂલને મસળી નાખે છે, ફૂલનો કોઈક રીતે ઉપભોગ કરે છે, અને છેલ્લે ફૂલને ફેંકી દે છે. એ પણ માલિક છે. તમારી શક્તિને સર્જન માટે વાપરવી એ કળા છે. તમારી શક્તિને વિસર્જનમાં વાપરવી, વિનાશમાં વાપરવી એ અધર્મ છે. પ્રભુ એટલું જ ફરમાવે છે કે શક્તિનો સાચો ઉપયોગ કરતા શીખીએ. આપણા શરીરમાં કેટલી એનર્જી છે ને આપણને નથી ખબર. એ એનર્જીને માત્ર કંટ્રોલ કરીને યોગ્ય સ્થાને વાપરવાની હોય છે. તમે વચન તપાસજો, આપણે કીધું છે કે જે કમ્મે સુરા તે ધમ્મે સુરા. જે કર્મમાં શૂરવીર છે એ ધર્મમાં શૂરવીર છે. કેમ? કારણ કે માણસ જે કર્મમાં પણ શૂરો હોય છે એને પોતાની એનર્જી બહાર કાઢતા આવડે છે. આજનો રાવણ કાલનો તીર્થંકર થશે, કેમ કે ખોટી તો ખોટી પોતાની એનર્જી એને બહાર કાઢતા આવડે છે. તો હવે ખાલી એને પરિવર્તન જ કરવાનું છે જીવનની ધારામાં. રામ સિદ્ધ બની શકે કેમ કે એનર્જીને સાચી રીતે બહાર કાઢતા આવડે છે. આપણે તો નહીં બનીએ તીર્થંકર, નહીં બનીએ સિદ્ધ, કેમ કે આપણે તો એનર્જીને કાઢતા આવડ્યું જ નથી. જે છે બસ ચાલ્યા કરીએ છીએ, એનર્જીનો ઉપયોગ નથી આવડ્યો.
નક્કી માનજો કે એનર્જી કંટ્રોલ એ કેટલી મહત્વની વસ્તુ છે. તમે મહાભારતમાં જોઈ શકો, કર્ણ અને અર્જુન બંને એક સરખા જોરાવર હતા, બંને એક સરખા બાણાવળી. અને વધારે સાચું કહીએ તો કર્ણ વધારે હતો, અર્જુન 100% કર્ણ સામે હારવાનો હતો. ભૂલ ક્યાં પડી? ભૂલ ક્યાં પડી? ભૂલ એટલી પડી, કર્ણે સારથી તરીકે ખોટાને પસંદ કર્યો. કર્ણે સારથી તરીકે શલ્યને લીધો સાથે, અને સમગ્ર યુદ્ધમાં શલ્ય કર્ણને સતત કહેતો રહ્યો, તારાથી અર્જુનને મારી નહીં શકાય, તું અર્જુનને પહોંચી ન વળે, તું આ ન કરી શકે. આ જે બોલ હતો કર્ણનો, કર્ણને સાંભળવા મળેલો, પરિણામે કર્ણની તાકાત ઘટતી ગઈ. જ્યારે કૃષ્ણે અર્જુનને એમ કીધું કે તું છોડી દે, તું જીતવાનો છે કે હારવાનો છે, વિચાર જ છોડી દે, તું તારી શક્તિનું ચરમ બિંદુ વાપરી નાખ, પછી જે થવાનું છે એ પરમ તત્વને સોંપી દે, તું તારો પુરુષાર્થ કરી નાખ, તું ભૂલી જા કે યુદ્ધ કરનાર તું છે. યુદ્ધ તો કોઈ તારી પાસે કરાવી રહ્યું છે, તારે તો માત્ર માધ્યમ બની જવાનું છે ને કરી નાખવાનું છે. પરિણામ એ આવ્યું કે અર્જુન કરતા કર્ણની તાકાત વધારે હોવા છતાં પણ કર્ણ પોતાની પૂરેપૂરી તાકાત વાપરી ન શકે, કારણ કે એને સતત એ કહેવામાં આવ્યું હતું કે તું આ કરી શકે એમ નથી. જીવનમાં આપણને સતત આવું જ થાય છે. આપણને હંમેશા એમ જ કહેવામાં આવે છે કે તું આ નહીં કરી શકે, તું આ નહીં કરી શકે, તમે આ ન કરી શકો. આપણે ક્યાંય પણ કોઈ સારી વાત લઈને જઈએ ને, ભાઈ સમજીને વિચારીને કરવાનું, તૂટી નહીં પડવાનું, આંધળુક્યા નહીં કરવાનું. પરિણામ એ આવે કે આપણો ઉત્સાહ, આપણી ધગશ બધું જ ખલાસ થતું જાય, બધું જ. શક્તિ એને ખલાસ ન થવા દે, શક્તિને શાંત થવા દે. અને શક્તિ જેમ જેમ શાંત થતી જશે ને, તમને ખરેખર હળવાશનો અનુભવ થશે, બહુ જ હળવાશનો. એક રમૂજની વાત કરું છું, સાચું બોલું છું. ક્યારેક છે ને, કોઈ પણ મારા સાહેબ વ્યાખ્યાન વાંચતા હોય, તમે એક નજર કરજો, મારા સાહેબની સામે જ જોવું જોઈએ ખરેખર, પણ ક્યારેક એક નાનકડું પાપ કરી લેજો, આગળ પાછળ સહેજ નજર ફેરવી લેજો. તમને કેટલાય લોકો બહુ નિરાંતમાં દેખાશે, શાંતિથી જંપી ગયા હશે, ઊંઘી ગયા હશે, આવું દેખાશે. કેમ? હું તમને આ સમજાવું, આનું કારણ શું, વિચાર કરજો. કેમ આવું કેમ બને છે? વાસ્તવમાં ક્યારેક છે ને, મારો સ્વભાવ એવો હતો કે આવું કોઈ પણ બેઠું હોય ને મારા વ્યાખ્યાનમાં ઊંઘતું, એને ઊભા કરીને બહાર મોકલું કે તમે બીજાને ચેપ લગાડશો, અહીંથી જાઓ. ઘણીવાર એવું પણ બને અમારા નસીબમાં કે પહેલી હરોળ જ ઊંઘતી હોય. ખાસ કરીને ચોમાસી ચૌદસ આવશે, જ્ઞાન પાંચમ, મૌન એકાદશી, પર્યુષણ, આવા દિવસોમાં તમને બહુ અઘરું પડે, કેમ કે બધા પૌષધવાળા જ આગળ બેઠા હોય. સવારે બિચારા 4 વાગ્યાના ઉઠ્યા હોય પૌષધમાં, અને એટલી ક્રિયાઓ, પ્રતિક્રમણ, પડિલેહન, દેવવંદન, રાયમોપત્તિ, પોરસી, દેરાસર, બધી ક્રિયાઓમાંથી પસાર થઈને આવ્યા હોય. 4 વાગ્યાના ઉઠ્યા, રાત્રે મોડા સૂતા, અને પછી આ બધી ક્રિયાઓ, અને પૌષધ વડે આગળ બેસવાનું ને નોર્મલ પબ્લિકે પાછળ બેસવાનું, એવું આપણે ત્યાંનો નિયમ. પરિણામ એ આવે કે અમારી સામે જે લોકો બેઠા હોય, પહેલી હરોળ, બીજી હરોળ, ત્રીજી હરોળ, શાંત જંપી ગયેલી હરોળ હોય એકદમ. તો પછી ઘણીવાર ચીડ પણ ચડે કે વ્યાખ્યાન વાંચવું તો કોની સામે વાંચવું. પહેલા થતું હતું. હવે એક વસ્તુ સમજાય છે કે આ જે સમાજ છે ને, એ સમાજ તમને શાંત પડવાની કોઈ તક જ નથી આપતો. સાચું, શાંત પડવાની કોઈ તક જ નથી આ દુનિયામાં તમારી પાસે. ક્યાંય પણ ગયા, તમારે મગજની ભાગદોડ ચાલુ રાખવાની છે. કાં તો શરીર દોડશે, કાં મગજ દોડશે, અને બધે જ ઉત્તેજિત ઉત્તેજિત ઉત્તેજિત. ઇવન તમે ફિલ્મ જોવા જાઓ ત્યાં પણ ઉત્તેજના, દુનિયામાં ક્યાંય બી જાઓ ઉત્તેજના. આ એક જગ્યા છે કે જ્યાં ઉત્તેજના નથી હોતી.
માણસ શાંત થાય છે. કંઈક અંશે એટલે જ બધું બોરિંગ લાગે છે. સાચું કહું, બોરિંગ કેમ લાગે? હું તમને નહીં, હેમલભાઈ તમારી વાત નથી કરતો, નોર્મલ માણસને વ્યાખ્યાન બોરિંગ કેમ લાગે? કારણ કે આ જગ્યાએ એક્સાઇટમેન્ટ જેવું કશું નથી, ઉત્તેજના નથી, નોલેજ લેવાનું છે, જ્ઞાન લેવાનું છે, માટે બોરિંગ લાગે છે. અને તમારી ખરેખર જ્ઞાન મેળવવાની ઉંમર જે 20-22 વર્ષ સુધીની હોય તો તમે પાછળ મૂકીને આવ્યા, મતલબ તમે ભણતા હતા, ભણવાનું તો પૂરું કરી નાખ્યું, એટલે હવે તમારી ઉંમર ખરેખર જ્ઞાન મેળવવાની તો રહી નથી. અને આખા દિવસની ભાગદોડ ને આ બધું માણસ અહીંયા આવે. સાચું કહું, પહેલા આવા લોકોને જોઈને ચીડ ચડતી હતી, હવે થોડું મમતા જાગે છે, વાત્સલ્ય. પેલું માં કેવું હોય, માને પેલું બાળક આવે ને ખોડામાં ઢબુરાઈ જાય ને શાંતિથી સૂઈ જાય, માં એને જોઈને કેવું રાજી થાય. મારા વ્યાખ્યાનમાં જો બધા સૂઈ ગયા છે, આમ રાજીપો થાય કે આ એક નિરાશ છે. કારણ કે માણસને ઠરવાની જગ્યા નથી બચી. પહેલાના જમાનામાં માણસ સ્વસ્થ રહેતો હતો, એની પાસે એક સ્વસ્થતાની 6 કલાકની ઊંઘ હતી, માટે વ્યાખ્યાનમાં જ્ઞાન એ પ્રાપ્ત કરી શકતો હતો, આવું કોઈ પણ પ્રસંગ. અત્યારે તમારી પાસે 6 કલાકની પૂરતી ઊંઘ જ નથી બચી. અને જે ઊંઘ હોય છે એ પણ સપનાઓ વાળી, ધમ પછાડા વાળી. તમે કદાચ થઈ શકે તો તમારા મોબાઈલનો વિડીયો ચાલુ રાખજો અને સૂઈ જજો. સવારે ઉઠીને શાંતિથી બધું આખો ફાસ્ટ ફોરવર્ડ કરીને પણ જોઈ લેજો. આખી રાતમાં તમે જોજો કેટલા પડખા ઘસ્યા, કેટલા ધમ પછાડા કર્યા, પગ ઊંચા નીચા, હાથ ઊંચા નીચા, ચહેરો કરચલી વાળો, દાંત ઘીસ્યા, આમ કર્યું તેમ કર્યું. જીવતા જેટલું ન કરી શક્યા ને જાગતા, એ બધું જ ઊંઘમાં કરી નાખો છો. ઊંઘ પણ નિરાંતની નથી. અને પરિણામ એ આવે છે કે તમે થાકેલા ને થાકેલા હો છો. અને થાકમાં ને થાકમાં તમે અહીં સુધી આવો છો અને અહીંયા એક જગ્યા તમને મળે છે કે જે જગ્યાએ ઉત્તેજના નથી, જે જગ્યાએ મગજ પર ભાર નથી, જે જગ્યાએ દોડદોડ નથી કરવાનું, અને જે જગ્યાએ શાંતિથી જંપી જવાય છે. હું તો આને ધ્યાન માર્ગની શરૂઆત ગણું છું. બહુ સાચી વાત છે કે માણસ પોતાના તણાવથી, માણસ પોતાના સ્ટ્રેસથી મુક્ત થઈ શક્યો. હસવું આવે એવી વાત છે, પણ તમે ઊંડાણથી વિચાર કરજો કે વાસ્તવમાં જ્યારે માણસ ધ્યાન શરૂ કરે છે ત્યારે ઝોકા કેમ આવે છે? વિચાર કરો. તમે નૌકાર વળી લો ત્યારે જ ઝોકા કેમ આવે? તમે ચોપડી વાંચવાની શરૂ કરો ત્યારે જ ઝોકા કેમ આવે? નથી ગમતું એટલે? ના, એ મુખ્ય કારણ નથી. શાંતિનો સ્પર્શ જ્યાં મળે છે ને ત્યાં શરીર મનને કહે છે કે તું તારું પછી કરજે, પહેલા મને મારું કરી લેવા. જ્યાં થોડીક શાંતિ જીવનમાં પ્રવેશે, શરીર મનને એમ કહી દે છે કે મન તું તારો ખોરાક પછી લેજે, ધ્યાન ધ્યાન પછી, પહેલા મને મારી ઊંઘ પૂરી કરવા દે. તમે આમ બેસશો ને 2 મિનિટ, ખાલી 2 મિનિટ, બીજી મિનિટે ક્યાં તમને આમ થવા માંડશે ને ખબર જ નહીં પડે. થાય છે. અને આમ થવું એટલે સ્વાભાવિક છે કેમ કે તમારા શરીરને શક્તિ જે શાંત થવી જોઈએ, એનર્જી જે કંટ્રોલ થવી જોઈએ, એ જ થઈ નથી. શરીરની એનર્જીને કંટ્રોલ કરતા શીખો. અહીંયા આવી અને જે મનુષ્ય ઊંઘે એ વાસ્તવમાં ઘરમાં આ ઉપાશ્રયની બહાર પોતાની એનર્જીને કંટ્રોલ નથી કરી રહ્યો, એટલું જ પુરવાર થશે, બીજું કાંઈ જ નથી. એક સ્વસ્થ ઊંઘ નથી, એક સ્વસ્થ જીવન નથી, એક સ્વસ્થ વિચાર નથી. પરિણામ એ આવે છે અહીં આવીને માણસ ઝૂંકે છે. નૌકારવડી ગણતા ઝોકા આવે તો કોઈ દિવસ એનાથી શરમ નહીં અનુભવતા, કોઈ દિવસ એનાથી ડર નહીં રાખતા, પણ પ્રયત્ન ચાલુ રાખજો, સરેન્ડર ન થઈ જતા. આવી ભલે, પણ એનું કારણ સમજજો કે તમારા શરીરને એનર્જી બેલેન્સની જરૂર છે. અને જેવું એનર્જી બેલેન્સ થવાની શરૂઆત થાય છે એ સાથે જ શરીર સૌથી પહેલાં પોતાની મૂળભૂત જરૂરિયાત એવી ઊંઘ માંગી લે છે. જેવું એનર્જી બેલેન્સની શરૂઆત થઈ, ઊંઘ માંગી લીધી. અહીં બેઠેલા હું કહું છું 10માંથી 7 જણનો અનુભવ હશે કે 15 મિનિટનું જો ધ્યાન ધરવા જઈએ ને તો અવશ્ય ઝોકું ખાઈ નાખીશું, અવશ્ય. કોઈ બાકાત હોય તો મને કહેજો, હું તો નથી બાકાત. પહેલાં નહોતો, અત્યારે થોડુંક સ્વસ્થ થયો છે. એનર્જીનું બેલેન્સ નથી. આ શીખવાનું. આ માર્ગ તમને એટલું જ કહે છે
કે તમારી એનર્જીનું બેલેન્સ કરવા માટે તમે એ જરૂરથી તપાસો કે તમારા જીવનમાં નકામી ભાગદોડ કેટલી છે. પછી એ રિવાજોના નામ પર હોય, ખોટા ખ્યાલોના નામ પર હોય, વાસનાના નામ પર હોય કે કોઈ પણ નામ પર. જો આપણે આ ભાગદોડને તપાસી શક્યા તો તમે એમાંથી સાચું શું છે તમારા માટે, તમારી એનર્જી ક્યાં લગાડવા જેવી છે એ તમે શોધી શકશો. અને એનર્જીને જો શોધી શક્યા તો એનર્જીને સંપૂર્ણ રૂપમાં બહાર કાઢી શકશો. મને ખૂબ ગમે છે રાવણ જેવા લોકોની કથાઓ. તમે ઉત્તરાધ્યન સૂત્ર વાંચો, સંયતિ રાજાની કથા છે, સંજયની. હરણની પાછળ પડ્યો છે, મહાહિંસક પરિણામ, આખું સૈન્ય પાછળ રહી ગયું છે, સંજય એકલો દોડે છે, રાજા. હરણ મારા હાથમાંથી છટકે કેવી રીતે, બસ એક જ વાત છે. અને પોતાની તમામ તાકાત લગાડી દીધી છે હિંસામાં. પણ એ જ સંજય એને એ જ વનમાં હરણની જગ્યાએ મુનિ જડી જાય છે. એ જ ક્ષણે એ પોતે શ્રવણ બની જાય છે. અને એનો ઉપદેશ ઉત્તરાધ્યન સૂત્રમાં આવી જાય છે, સંજતિ અધ્યયન કરીને. કેમ? વિચાર કરો. આ આખું શાસન શક્તિના પરિવર્તનની ઘટના છે. તમારી શક્તિ એનું પરિવર્તન લાવો. અને પરિવર્તન લાવવા માટે છે જરૂરી છે કે તમારી શક્તિ એ તમે 100% બહાર કાઢી શકતા હો. આપણે આપણી શક્તિને 100% બહાર કાઢી શકતા નથી. આપણે બહુ ઠંડા માણસો છીએ. અને પરિણામ એ આવે છે કે અંદર ને અંદર ખૂબ ગુમરાયા કરે છે. તમને કદાચ ખ્યાલ હશે કે આપણે ત્યાં પરિલેહન જેવી જે ક્રિયાઓ છે ચોક્કસ પ્રમાણમાં કર્યા જ કરવાની છે. એના એક કારણમાં એ લખ્યું છે, આ પરિલેહન જેવી ક્રિયાઓના કારણમાં, કે શરીરની જે શક્તિ છે એને બહાર નીકળવાનો માર્ગ જોઈશે. આવી ક્રિયાઓ દ્વારા પણ એ શક્તિને વેવડાવતા રહો અને વેવડાવીને એ શક્તિને માર્ગ આપતા રહો. તમે એક પ્રયોગ કરી જોજો. તમારે કોઈને ક્રોધ ઓછો કરવો હોય તો પ્રયોગ કરી જોજો. આજની દુનિયા તે પ્રયોગ બહુ જુદી રીતે કરી રહી છે. ક્રોધ જ્યારે આવે છે ને ત્યારે શક્તિ બહાર નીકળે છે. આ શક્તિને કેવી રીતે છૂટી કરવી એ નથી ફાવતું. આ 5 આંગળા છે ને, ક્રોધ આવે એટલે ભીંસી દેજો અને ખોલી કાઢજો. ભીંસજો, ખુલ્લા કરજો, ભીંસજો, ખુલ્લા કરજો. 10-15 વખત કરશો ને તમારો ક્રોધ આપોઆપ શાંત થઈ જશે. પણ ભીંસો ત્યારે કચકચાઈને ભીંસવાનું. તમારી થાય એટલું જોર. એવું લાગે કે હવે હાડકાં તૂટી જશે ને ત્યાં સુધી ભીંસજો અને પછી છોડી દેજો, રિલેક્સ. તમે જોજો તમારો ક્રોધ આશ્ચર્યજનક રીતે ઓછો થશે. તમે બધા ક્રોધ આવે ત્યારે નૌકાર ગણવા જાઓ, કોઈ મંત્ર ગણવા જાઓ, આમ કરો તેમ કરો. એના કરતાં એક બહુ સરળ ઉપાય દેખાડું છું. ખાલી મુઠ્ઠીઓ વાળો, કચકચાઈને મુઠ્ઠી વાળો, થાય એટલું જોર કરી દો, છોડી દો. દાંત એને કચકચાઈને ભીંસો. એવું લાગે કે ઉપર નીચેના દાંત બંને એકબીજામાં પરોવાઈ જશે એટલા જોરથી ભીંસી નાખો અને પછી છોડી દો, હસી પડો. તમે બરાબર માર્ક કરજો, 2 મિનિટની અંદર તમારો ક્રોધ રફુ ચક્કર થઈ જશે. કારણ કે ક્રોધે જે એનર્જી ફેંકી હતી એ બહાર નીકળવાનો માર્ગ મળ્યો. અને જો એ ન મળે ને તો પછી બીજો એક રસ્તો તો આપણે ત્યાં સદીઓથી અજમાવાતો આવ્યો છે, વાસણ પછાડવાના. માણસ કોઈક રીતે પોતાની એનર્જી મૂકશે બહાર, ક્યાંક પછાડશે, ક્યાંક તોડશે, ક્યાંક ફોડશે, પોતાની એનર્જીને પાસ કરશે. એની બદલે આ રસ્તો છે. અને બીજો રસ્તો એનાથી વધારે સારો, કે આ જે એનર્જી છે એને માર્ગ આપી દો. આ તમારો જે ક્રોધ છે, ક્રોધ જ્યારે આવી રહ્યો છે ત્યારે એને માર્ગ આપી દો કે આ જ ક્રોધ એને હું મારા આંતર શત્રુઓ સામે કઈ રીતે વાપરું. અને કચાઈને એ વખતે આરાધનામાં તૂટી પડજો તો શક્તિને એક માર્ગ મળશે. આખું શાસન એનર્જી બેલેન્સનું શાસન છે. એ બેલેન્સ હજુ વધારે સારી રીતે કેવી રીતે કરી શકાય એ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી અગ્ર અધિકાર વર્તે.